નમસ્કાર, ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં હું સંજય સિંહ રાઠોડ આપનું સ્વાગત કરું છું। સુરતની આજે વાત કરીશું અલગ અલગ ઘટનાઓને લઈને, અલગ અલગ ખબરોને લઈને જેઓ ચર્ચાનો વિષય બની છે। તો વિશેષ બુલેટિનમાં આજે આપણે વાત કરીશું સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ કરવાની સાથે સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યો છે। આ તસવીરો સુરત શહેર કલેક્ટર ઓફિસ પ્રાંગણની છે। ત્યાં આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। આમ આદમી પાર્ટીનો આરોપ છે અને માંગ છે કે જે સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં ડીજીવીસીએલ દ્વારા જબરદસ્તી લગાવવામાં આવી રહ્યું છે તે તાત્કાલિક બંધ કરવો જોઈએ। આ આરોપ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી હતી। આ દરમિયાન સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાકરિયા પર ઉપસ્થિત રહ્યા હતા। તેઓ આ સંદર્ભે શું કહ્યું હતું તેઓ આપ સાંભળો। આજે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરીની આગેવાનીમાં અમે સૌ નગરસેવકો અને સંગઠનના સાથીઓ સાથે કલેક્ટર શ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે અત્યારે હાલમાં ડીજીવીસીએલ દ્વારા લોકોને ધમકીભર્યા લેટરો નોટિસો આપવામાં આવે છે કે તમે ફરજિયાત સ્માર્ટ મીટરો લગાવો અને એક બાજુથી ઉર્જા મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફરજિયાત આ સ્માર્ટ મીટર નથી, જે ગ્રાહક લગાવવા માંગે એ જ લગાવી શકે, પરંતુ આ બેધારી નીતિ પ્રમાણે કામ ચાલતું હોય ને ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસા કાઢવા એના માટેના અગાઉથી કાવતરાઓ નક્કી કરેલા જ હોય છે। આવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ સ્માર્ટ રીતે લોકોના ખીચા ખાલી કરવાનું જે કાવતરું છે એના વિરોધમાં અમે આજે આવેદન આપવા માટે આવ્યા છીએ અને જે પ્રમાણે લોકોને નોટિસો આપીને ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવા અને સાથે સાથે વીજળી કાપી નાખશો એવી જે ધમકીઓ આપવામાં આવી રહી છે, કોન્ટ્રાક્ટરો દ્વારા જે ધમકીઓ આપવામાં આવી રહી છે એ બાબતે આવેદન આપવા આવ્યા છે। જો હવે પણ હજી પણ આ બંધ નહીં થાય તો આવનારા સમયની અંદર લોકોને સાથે રાખીને અમે આંદોલન કરીશું। અમે અમારી રજૂઆત કરી છે, એમણે કીધું છે કે જોવડાવી લઈશું। તો સ્માર્ટ મીટરોને લઈને છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરના કારણે મીટરના જે વીજ બિલો છે તે પણ વધારે આવી રહ્યા છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટીએ લોકોનો મુદ્દો ઉચક્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ કાર્યવાહીને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। તો આ બુલેટિનમાં હવે વાત કરીશું સુરત શહેરમાં એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને। સુરત કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી રહી છે કે એસઆઈઆરમાં જે પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેને દૂર કરવા બાબત એમને આવેદનપત્ર આપ્યો છે। તસવીરો સુરત શહેરના કલેક્ટર ઓફિસની છે। અહીંયા આપ જોઈ શકો છો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। કોંગ્રેસના સુરત શહેરના અધ્યક્ષ વિપુલ ઉધનાવાળાની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે જે સુરત શહેરમાં ખાસ કરીને એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને હાલાકી ના થાય ને એસઆઈઆરની પ્રક્રિયા જે સરળતાથી થાય એની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે વિપુલ ઉધનાવાળાએ શું કહ્યું છે તેઓ આપ સાંભળો। આજે સંવિધાન દિવસ છે, આજે આપણા મત અધિકાર નો દિવસ છે। બાબા સાહેબ આંબેડકરે આપેલા ભારતીય બંધારણ ની અંદર દરેક નાગરિકને પોતાનો મત આપવાનો અધિકાર છે અને આ મત અધિકાર છીનવવા માટે ભારતીય ચૂંટણી પંચ અને ભારતની સરકારે એક ષડયંત્ર કરી જેને એસઆઈઆર લાગુ કર્યો છે। એ એસઆઈઆર તદ્દન માનવતા વિરુદ્ધ છે। આજે કેટલા બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે, દબાણમાં મરી રહ્યા છે, જેનું મૃત્યુ થઈ રહ્યું છે અને 50% કરતા પણ ઓછી કામગીરીના કારણે આજે 50% લોકોના મત કપાઈ રહ્યા છે। ત્યારે આજે અમે ચૂંટણી પંચને અહીંયાથી આહવાન કરીએ છીએ કે સુરત શહેરના એક પણ નાગરિકનો મત કપાશે તો સુરત શહેર કોંગ્રેસ આંદોલન કરશે। મારા સુરતના એક પણ નાગરિકનો મત કપાવવો નહીં જોઈએ એ આહવાન કરવા અને એ ચેતવણી આપવા હું સુરત શહેરના ચૂંટણી કમિશનરને આજે આવેદનપત્ર આપવા આવ્યો છું। કોંગ્રેસ મેદાનમાં છે, અમારા તમામ કાર્યકર્તાઓ વોર્ડની અંદર કામ કરી રહ્યા છે અને કેમ્પો લાગ્યા છે અને તમામ લોકોને, તમામ નાગરિકને મદદ કરી રહ્યા છે। જ્યારે સરકારી તંત્ર ઊંઘતું છે, તેઓ ચાર રસ્તા પર
ખૂણા એ સત્તાધારી ધારાસભ્યો અને સત્તાધારી લોકોના ઇશારે કામ કરી રહ્યો છે અને લોકોના મત કાપી રહ્યા છે, જેનાથી અદાણી અંબાણી ઈસ્ટ ઇન્ડિયા કંપની નવી બને અને ભારતને ગુલામી તરફ લઈ જવા માટેનું એક ષડયંત્ર થઈ રહ્યું છે. એને કોંગ્રેસ સાકી લેશે નહીં. તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં SIR ની પ્રક્રિયાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવા આક્ષેપ સાથે એને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે કલેક્ટર આ મામલે શું કરી રહ્યા છે એ જોવાની વાત રહેશે. તો હવે આપણે વાત કરીશું ક્રાઇમની દુનિયાની. સુરત શહેર પોલીસની ઇકો સેલ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે આરોપીએ સ્ક્રેપના કારોબારી પાસેથી માલ ખરીદીને છેતરપિંડી કરી છે. અંદાજે 2 કરોડનો માલ ખરીદીને છેતરપિંડી કરનાર આ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અન્ય સાથીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સુરત ઇકો સેલના એસીપી GA સરવૈયા શું કહ્યું હતું તે આપ સાંભળો. સુરત શહેર એ કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે. એમાંના એક વેપારી સુજીત કુમાર ગુપ્તા કે જે પોતે સ્ક્રેપનો વ્યવસાય કરતા હતા, તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી, અરુણ મખનલાલ અને સંદીપ, એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ક્રેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે તેવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી 2 કરોડ 1 લાખ રૂપિયા જેવી માતબર રકમ મેળવી લઈ અને 1 કરોડ અને 60 લાખનો પોતે સ્ક્રેપનો માલ આપેલો. બાકીના 31 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા. એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે 31 છે તમે બીજા પણ અમને 71 લાખ રૂપિયા જેવી રકમ આપો, અમે તમને વધારે સ્ક્રેપનો માલ સસ્તા ભાવે અપાવીશું. અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી મેળવી લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે. પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે. આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં આ હતી સુરતની આજની ખબરો. વધુ ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક અને આ ખબરો જોવા માટે આપ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા. હું સંજયસિંહ રાઠોડ, સુરતથી ગુજરાત તક માટે.